કણજડી ગામે આપણે રોહિતભાઈ છુછર આજથી 6 દિવસ પહેલાં એની મગફળી પીળી પડતી હતી અને મને કીધું કે પ્રફુલભાઈ મારી મગફળી પીળી પડે છે અને મારે હેક્ઝાઝાઇમનો ઉપયોગ કરવો છે અને મારા વિડીયો દ્વારા મારો સંપર્ક કરી અને મગફળી એની પીળી પડતી હતી અને આજે કેટલા દિવસ થયા રોહિતભાઈ ખાતર નાખ્યું છે એને? આજે 6થો દિવસ છે। 6 દિવસની અંદર એની મગફળી અંદર સારું એવું રિઝલ્ટ મળ્યું તો એનો ફોન મને આવ્યો પ્રફુલભાઈ કે ચોથે જ દિવસે ફોન આવી ગયો પ્રફુલભાઈ મગફળીની અંદર સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું। તો આપણે પહેલાં મગફળી કેવી હતી, અત્યારે મગફળી કેવી છે અને આ જે એના આજુબાજુના છે સેઢા પાળીઓ બતાવો બધાય, દરેક ખેડૂતને બતાવો, આ એના સેઢા પાળીઓ બધાય આમ બતાવો બધાને કે આજે બધા જ સેઢા પાળીઓ એવું કહે છે કે ભાઈ પ્રફુલભાઈ અમે રોજ જોતા હતા તો આ મગફળી પીળી પડતી હતી અને આની અંદર ફેરફાર જે આવ્યો છે એ 4 દિવસનો જ ફેરફાર છે। તો પહેલાં કેવી મગફળી હતી એ આપણે રોહિતભાઈ પાસેથી સાંભળીએ। રોહિતભાઈ પહેલાં કેવી હતી તમારી મગફળી? આ રીતની મગફળી હતી, આ રોહિતભાઈ બતાવો આ દરેક। આમાં તો હજી પાન લીલા છે, આની અંદર લીલા પાંદ આવી ગયા છે જે ખાતર નાખ્યા પછી અને અત્યારે આખી મગફળી કેવી છે? આખી જો આ રીતની આમ બતાવો આમ દરેક ખેડૂત। આ રોહિતભાઈ છુછર છે કણજડી ગામે, બરાબર। તો કેવું ખાતરનું રિઝલ્ટ મળ્યું રોહિતભાઈ તમને? મેં આવું નહોતું થયું, બરાબર ને? આવું નહોતું થયું તમે આ નાખ્યું ને કેટલા દિવસે તમને ખબર પડી કે ખાતરનું રિઝલ્ટ મળ્યું? બીજે દિવસે એને ખબર પડવા માંડી। બીજે જ દિવસે તમને આજુબાજુના કોઈ તમારા શેઢા પાડો તમને એવું કહેતા હતા કે આમાં ફેર પડી ગયો એમ? હા જો ભાઈ કહેતા હતા, આ ભાઈ કહેતા હતા। કેટલા દિવસે કહેતા હતા ભાઈ તમે? ત્રીજા ચોથા દિવસે જ અમે જોયું હતું, નકર પીડીને હાવ ધોરિયા જેવી લાગતી હતી અને આમાં ફૂટ અને કુણપ ને આંગા ને બધું ફૂટવા માંડ્યું, નાઇટ્રોજન ની ગાંઠું ને બધું આમાં આવી ગયું। આની અંદર આ લીલાની અંદર બરાબર, આમાં નાઇટ્રોજન ની ગાંઠું ની કઈ નહોતું, આની અંદર નાઇટ્રોજન ની આની અંદર સુયા ફૂટી ગયા છે જરાક, અઠવાડિયાથી પીરું પડી ગયું હતું। હા અને આ બધું એમાં જે આ ભાઈ શું કહે છે, આ ભાઈ બોલે છે શું કહો છો ભાઈ? આ થડથી જ પીરું પડવા મળી ગયું, બરાબર ને? તો આ ખાતર નાખ્યા પછી રેડી થઈ ગયું, બરાબર ને? રિકવરી એની હા લાવો બે છોડ આપણે દરેક ખેડૂતને બતાવીએ કે આ છોડ અને આ છોડ આ તમે દરેક ખેડૂત જોઈ શકો છો। આજે 6 જ દિવસ થયા છે, 6 દિવસની અંદર આવું રિઝલ્ટ મળ્યું। અત્યારે આખું ખેતર રોહિતભાઈનું દરેક ખેડૂતને બતાવો, આખું ખેતર આજે અહીંથી હાંધો પડી જાય છે આમ આગળ આમ બધા જ દરેક ખેડૂતને બતાવો કે આ રોહિતભાઈનું ખેતર આખું પીળું પડતું હતું અને અત્યારે સારું એવું રિઝલ્ટ મળેલું છે। હવે આ ભાઈને આપણે રોહિતભાઈ પાસેથી અને આ ભાઈ પાસેથી આપણે સાંભળવાનું છે કે કેવું રિઝલ્ટ મળ્યું। આ છેટા પછી બીજે દિવસે તમને ખબર પડી ગઈ તો તમે રોહિતભાઈને શું કીધું હતું? અહીંયા જુઓ કે રોહિતભાઈને કીધું હતું કે ત્યાં કયું ખાતર કે હું દવા કે વાપરે તો કે મેં છે ને કે જુનાગઢ શ્યામ એગ્રોમાં ગયો ને એની મુલાકાત લીધી અને ત્યાંથી મને હેક્ઝાઝાઇમ નામનું ખાતર આપ્યું ને કે વીઘે 3 કિલો જેવું વાપરવાનું કે અને એનાથી કે રિઝલ્ટ સારું આવ્યું કે મેં એ ખાતરનો ઉપયોગ કર્યો। સરસ। હવે રોહિતભાઈ પાસે, રોહિતભાઈ તમે મારો વિડીયો જોઈ અને તમે મને એવું કીધું હતું પ્રફુલભાઈ મારે ખાતર નાખવું, તો તમને ભરોસો વિશ્વાસ હતો ખરો કે આનાથી રિઝલ્ટ મળશે? હા તમારા વિડીયો જોઈને હતો કે વિડીયા જોતો હતો તો એમાં ખેડૂત બોલતા હતા, એ ખેડૂતની ઉપર ભરોસો હતો કે મારા ઉપર ભરોસો હતો? ખેડૂત ઉપર ને તમારી ઉપર, બે ઉપર। દરેક ખેડૂતને આવું જ અમે કહેતા હોઈએ છીએ કે કોઈ પણની મગફળી બગડતી હોય, પીળી પડતી હોય, કોઈને રાપલી નાખવું હોય તો દરેક અમારો સંપર્ક કરશે અને અમે જે એને દવા અને ખાતરનું જે અમે સલાહ આપશું તો એનું રિઝલ્ટ એને મળશે ખરું રોહિતભાઈ? હા મળશે। બીજું હું કહું છું કે દરેક ખેડૂત એવું કહે છે કે ચોથે દિવસે આવું રિઝલ્ટ ના મળે, આ વાત ખોટી છે, એના વિશે તમે શું કહો છો ભાઈ? આ ભાઈને અમે જ્યારે નાખ્યું ત્યાંથી બીજેથી 2 થી 4 દિવસમાં અમે રૂબરૂ જોયેલું છે, માંડવી હતી એનાથી હારામાં હારી માંડવી ને કાળી એકદમ થઈ ગઈ છે માંડવી। તમારું નામ અને તમારું ગામ બોલી દો। મારું નામ કૌશિક સુવા છે અને મારું ગામ કણજડી છે અને એની બાજુમાં જ મારું ખેતર છે। હવે અત્યારે આપણું આ ભાઈ જે છે અત્યારે આ ભાઈ આપણું ખાતરનો ઉપયોગ કરે છે અને મને એની હાથ બતાવ્યા, મને કે તમારું ખાતર હું નાખું છું। ભાઈ ચોથે દિવસે તમે જે ખાતર નાખો છો એ મગફળીનો વિડીયો અત્યારે ઉતારી અને ચોથે દિવસે તમે અમારો સંપર્ક કરજો, બરાબર ને? તમે આ જે ખાતર નાખવાનું જે તમે નક્કી કર્યું એ કેવી રીતે, તમને કેવો ભરોસો અને વિશ્વાસ છે? આ જોઈને તમે ભરોસો અને વિશ્વાસ કર્યો, બરાબર ને? તમને રિઝલ્ટ મળશે ને? આ બધા જ પાછા એના શેઢા પાડીને બધાને દરેકને બતાવી દો। આ એના શેઢા પાડીઓ આજે બધા જ ભેગા થઈ અને સારું એવું રિઝલ્ટ જોવા માટે હું આવ્યો તો મળવા માટે આવેલ છે। શ્યામ એગ્રોટેક જુનાગઢ, પ્રફુલભાઈ।